રાધનપુર બાબર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બાબર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી ઠાકોર પુરાણાવાળા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાધનપુરના જાણીતા ડોક્ટર સદારામ હોસ્પિટલ ગોવિંદજી ઠાકોરના હસ્તે તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે તેમના દ્વારા નવીન સાહસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકા અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।